નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટને લઈને સાબરકાંઠા બેઠક બાદ હવે અમરેલી બેઠક પર પણ વિવાદ જોવા મળી રહ્યો છે। ભાજપના વધુ એક ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે, જેમાં ભાજપનો ઉમેદવાર બદલો તેવો અમરેલીનો અવાજ તેવા પોસ્ટરો લાગ્યા છે। જોકે હમ ખાઈને કહેજો કે ભરત સુતરિયા હાલે એવા પોસ્ટરો વિરુદ્ધમાં લગાડવામાં આવ્યા છે। જોકે અમરેલીમાં પણ ભાજપ ઉમેદવાર સામે असंतोषની આંધી મારામારી સુધી પહોંચી ગઈ છે। ગઈકાલે રાત્રે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવાના થયા બાદ કૌશિક વેકરિયા અને નારણભાઈ કાછડિયાના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી। જોકે બંને જૂથના મળીને 4 કાર્યકરો ઘાયલ થયા હતા। ઈજાગ્રસ્તમાં નગરપાલિકાના સભ્યોનો પણ સમાવેશ થાય છે। જોકે ભાજપના અગ્રણીને ત્યાં ડિનર લેવા ગયેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ બળાપો ઠાલવ્યા બાદ બંને જૂથના કાર્યકરો આમને સામને આવી જતા મામલો બિછક્યો હતો। જોકે મોડી રાત્રે હોસ્પિટલમાં બંને બાજુના ટોળા ઉમટ્યા હતા। જોકે સમગ્ર મામલો પોલીસમાં પણ પહોંચ્યો હતો। આમ ભાજપે ભરત સુતરિયાને અમરેલી બેઠક પરથી ઉતાર્યા છે। જોકે હવે અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ સાથે લોહિયાળ મારામારી જોવા મળી છે। લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપના અનેક આંતરિક વિવાદો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે। જોકે આ મોડી રાત્રે ભાજપના જ 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ટિકિટ મામલે બીજેપીના 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી। લોકસભાના ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર પર હુમલો થયો હતો। બંને જૂથના કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। જોકે સાંસદ કાછડિયાનું ઉગ્ર સ્વરૂપ પણ સામે આવ્યું હતું। કાયદેસરની કાર્યવાહીમાં મોડું થતાં પોલીસને પણ ધમકાવી હતી। જોકે ટિકિટ મુદ્દે હવે લડાઈ વધુ ઉગ્ર બને તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે। અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા। તમે બધું મળો ભાઈ, સવારે કાંઈ ન આવે, અત્યારે જ આવે। તમે એનું બ્લડ સેમ્પલ લો પહેલા આપણે ત્રણનું। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।